હાસ્ય એન્જોયગ્રાફી ભાગ 3. લેખક રતિલાલ બોરીસાગર. 15 દિવસના આરામકાળ દરમિયાન મને 1-2 વાર છાતીમાં દુખ્યું. મારી અડધી સદીની ઉંમરમાં પ્રભુ પહેલી વાર મારી ફેવરમાં છે એમ મને લાગ્યું. 15 દિવસની દવા પૂરી થતાં હું ડૉક્ટરને મળ્યો. ડૉક્ટરે ફરી મારો કાર્ડિયોગ્રામ લીધો. એમણે કહ્યું, કાર્ડિયોગ્રામમાં તો કશી તકલીફ દેખાતી નથી, તો મને દુખાવો કેમ થાય છે? એ જ તો પ્રશ્ન છે. ડૉક્ટર થોડા મૂંઝાયા હોય એમ લાગ્યું. એમ કરો, આ નવી ટીકડી લખી દઉં છું. તે છાતીમાં દુખે ત્યારે જીભ નીચે મૂકવાની. હમણાં એમ કરો, અઠવાડિયું ઓફિસ જાઓ ને અઠવાડિયું આરામ કરો. ક્યારે ક્યારે કેવી કેવી પરિસ્થિતિમાં દુખે છે એની નોંધ કરો ને 15 દિવસ પછી ફરી મળો. ડૉક્ટરે સામેથી આરામ કરવાનું કહ્યું એટલે મને જરા સારું લાગ્યું. આમ છતાં આરામ કરવાનું કહેવામાં ડૉક્ટર શા માટે આટલી બધી કંજૂસાઈ કરે છે એ મને સમજાયું નહીં. કૃષ્ણ પક્ષ એટલે કે ઓફિસ જવાના દિવસો અને શુક્લ પક્ષ એટલે કે ઓફિસ નહીં જવાના આરામના દિવસો. આ દિવસો દરમિયાન કૃષ્ણ પક્ષના એક દિવસે એક મિત્ર ઓફિસ આવ્યા. હમણાં ક્યાં ગયો હતો? એમણે પૂછ્યું. યુરિનલમાં ગયો હતો. હે? મારા પ્રત્યુત્તરથી મિત્રવર્ય થોડા ગૂંચવાયા. હમણાં એટલે 5-10 મિનિટ પહેલાંની વાત નથી કરતો. ગયા અઠવાડિયે ક્યાં ગયો હતો એમ પૂછું છું. મેં 2-3 વાર ફોન કર્યો હતો. માંદગીની રજા પર હતો. માંદગીની રજા એ શબ્દો હું ખાસ ભાવથી અને ભારથી બોલ્યો, પણ મિત્રના હૃદય સુધી મારો ભાવ પહોંચ્યો નહીં. એણે પૂછ્યું, કોના લગ્ન માટે સિક લીવ લેવી પડી હતી? ખરેખર માંદો હતો, માંદો છું. શું થયું? હૃદયને લોહી બરોબર પહોંચતું નથી એમ ડૉક્ટર કહે છે. તારા મગજને લોહી બરોબર નથી પહોંચતું એ તો અમે જાણીએ છીએ. જેમાં મગજ ચલાવવું પડે એવા દરેક કામમાં તને પહેલેથી મુશ્કેલી પડે છે એની મને ખબર છે, પણ હૃદયને લોહી બરોબર નથી પહોંચતું એ સાંભળીને મને નવાઈ લાગે છે. જિંદગીમાં પહેલી વાર હું માંદો પડ્યો તોય કોઈને મારા તરફ સહાનુભૂતિ નથી થતી. એ જાણીને મને લાગ્યું કે જગત ઘણું અનુદાર છે. જગતની સહાનુભૂતિ મેળવવા માટે માંદા પડવાનું નહીં, માંદા લાગવાનું એ અનિવાર્ય છે. મેં પ્રભુને પ્રાર્થના કરી, હે ભગવાન, તમે માંદગી આપી જ છે તો હાફ હાર્ટેડલી શા માટે આપી? જગત ઊંચું નીચું થઈ જાય એવી માંદગી આપો પ્રભુ, તમે તો સર્વસમર્થ છો. પ્રભુએ મારી પ્રાર્થના ખરેખર સાંભળી. 15 દિવસમાં 2 વાર છાતીમાં દુખવા આવ્યું. આરામના સમયમાં પણ દુખ્યું અને ઓફિસ જવાના દિવસો દરમિયાન પણ દુખ્યું. હું ડૉક્ટરને મળ્યો. મારો રિપોર્ટ સાંભળીને ડૉક્ટરને મૂંઝાતા જોઈ હું થોડો રાજી થયો. તમે પરિશ્રમ કરો છો ત્યારે જ દુખે છે કે આરામ કરતા હો ત્યારે પણ દુખે છે? પરિશ્રમ તો હું ખાસ કરતો જ નથી. આ સારું ચિહ્ન ના ગણાય. પરિશ્રમ નથી કરતો એ? ના ના, આરામ કરતા હો ત્યારેય દુખે એ ગંભીર બાબત ગણાય. આખરે કશુંક ગંભીર આવ્યું ખરું એ ખ્યાલે હું થોડો હળવો થયો. ડૉક્ટરે કહ્યું, આપણે આ માટે કેટલાક ટેસ્ટ કરાવી લઈએ. ડૉક્ટરે આપણે કહ્યું એટલે વળી હું થોડો મૂંઝાયો. મને છાતીમાં દુખે છે એ માટે ડૉક્ટરે પણ શા માટે ટેસ્ટ કરાવવો જોઈએ એ મારી સમજમાં ના આવ્યું. પણ હું કશું બોલ્યો નહીં. મને મૂંઝાયેલો જોઈ ડૉક્ટરે કહ્યું, ચિંતાનું કશું કારણ નથી, આપણે કેટલાક જરૂરી ટેસ્ટ કરાવી લઈએ. એક એકોકાર્ડિયોગ્રાફી નામનો ટેસ્ટ છે. આનાથી તમારું હૃદય કેવું છે એનો ખ્યાલ આવી જશે. મારું હૃદય નિતાંત ચોખ્ખું છે એવા અનેક પ્રમાણપત્રો હું લાવી શકું તેમ હતો. ડૉક્ટર પોતે પણ હવે મને એક સજ્જન તરીકે પીછાણતા થયા હતા. હવે મારું હૃદય કેવું છે એ યંત્રની સહાયથી તેઓ શા માટે જાણવા માગતા હશે એ મને સમજાયું નહીં. ડૉક્ટરે આગળ કહ્યું, એક બીજો ટેસ્ટ સ્ટ્રેસ ટેસ્ટ કહેવાય છે. તમારું હૃદય કેટલો પરિશ્રમ ખમી શકે તેમ છે એનો આ ટેસ્ટથી ખ્યાલ આવી શકશે. મારું હૃદય તો પરિશ્રમનો વિચાર પણ ખમી શકે તેમ નથી. તે હું કોઈ પણ જાતના મશીનની મદદ વગર કેવળ આંતરપ્રતીતિથી કહી શકું એમ હતો. છતાં ડૉક્ટરના કામમાં દખલગીરી ન કરવાના શુભ આશયથી હું કંઈ બોલ્યો નહીં. મારા પર
જીવનભર પ્રેમ રાખનાર એક સ્વર્ગસ્થ સ્વજનના પુત્ર કાર્ડિયોલોજિસ્ટ છે. મને છાતીમાં દુખવા આવ્યું એ સમયગાળામાં એ બહારગામ ગયા હતા. એ આવી ગયાના સમાચાર મળતા હું એમને મળ્યો ને મારું હૃદય એમને સમર્પિત કરવાની ઈચ્છા પ્રગટ કરી. એમણે હૃદયપૂર્વક મારો કેસ હાથમાં લીધો. આ ટેસ્ટની તારીખો નક્કી કરી. મારો એકોકાર્ડિયોગ્રામ એકંદરે નોર્મલ આવ્યો. હૃદયના દરેક ભાગ પર સાધારણ અસર થયાનું જણાયું. પણ એકોકાર્ડિયોગ્રામના ચાર્જ રૂપે ₹450 આપવાના થયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે હૃદયના કેટલાક જ ભાગ પર સાધારણ અસર થઈ છે, પણ ખિસ્સાના બધા જ ભાગ પર ગંભીર અસર પહોંચવા માંડી. આ પુસ્તકમાં અત્ર તત્ર સર્વત્ર આપેલા મેડિકલ ચાર્જ 1989થી 1990ના છે. એનો સહૃદય વાચકે સતત ખ્યાલ રાખવો. મારું ખિસ્સું હૃદયની બરોબર ઉપર શા માટે રાખવામાં આવે છે એ હવે મને સમજાયું. હૃદયરોગની સારવાર દરમિયાન મેં એક મહાન સત્ય શોધી કાઢ્યું છે. હૃદય ભારે થાય છે ત્યારે ખિસ્સું હળવું થાય છે. નબળા હૃદયની રક્ષા ફક્ત મજબૂત, અતિ મજબૂત ખિસ્સું જ કરી શકે છે. થોડા દિવસ પછી સ્ટ્રેસ ટેસ્ટ લેવાનું નક્કી થયું. આ સમયગાળામાં આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી. હવે હું આરામની ભ્રમણ કક્ષામાં પ્રવેશી ચૂક્યો છું એની મને ખાતરી થઈ. મારે સ્ટ્રેસ ટેસ્ટ કરાવવાનો છે એની જાણ થતાં અમદાવાદના રહીશ એવા મારા હાસ્ય મિત્ર સ્વર્ગસ્થ નિરંજન ત્રિવેદીએ કહ્યું હતું, તમે ઈચ્છો તો કશા પણ ખર્ચ વગર સ્ટ્રેસ ટેસ્ટ થઈ શકશે. એ કઈ રીતે? હું પણ છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો, એટલે મફતમાં સ્ટ્રેસ ટેસ્ટ થઈ શકે એ વાતમાં મને રસ પડ્યો. 7 માળના ધાબા પર ઝડપથી ચડી જવાનું ને ત્યાં પહોંચીને હે રામ એમ કહેવાનું. જો તમે મોટેથી હે રામ એમ બોલી શકો તો ટેસ્ટમાં પાસ. પછી કશી ચિંતા નહીં. પણ હે રામ એ શબ્દો જ કેમ બોલવાના? 7મે માળે પહોંચ્યા પછી તમે જે કંઈ બોલો તે તમારા આખરી શબ્દો બની રહે એમ પણ બને. ગાંધીજીના છેલ્લા શબ્દો હે રામ હતા, એટલે તમારા જીવન ચરિત્રમાં લખી શકાય કે ગાંધીજીની જેમ તમે પણ છેલ્લે હે રામ બોલ્યા હતા. નિરંજનની સલાહ આકર્ષક અવશ્ય હતી, પણ એમાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને મેં ગાંધીજી સાથે મારી તુલના કરાવવાનો લોભ જતો કર્યો. ક્રમશઃ